મારા ઘરમાં એક વિધવા મહિલા ભાડે રહેવા આવી હતી. અમે તેની પાસેથી બહુ ઓછું ભાડું લઈ રહ્યા હતા. તે દેખાવમાં બહુ સુંદર હતી અને અમારા ઘરના કામ પણ બહુ સારી રીતે કરતી હતી. એક વખત મારા માતા પિતા કોઈ કામ માટે બહાર ગયા હતા. એ દિવસે બપોરે અંદાજે 4 વાગ્યાની આસપાસ તે યુવતી મારા ઘેરે ચા લઈને આવી. તે સમયે ઘરમાં કોઈ પણ નહોતું, ફક્ત હું અને તે. અમે બંને જ હતા. એ દિવસે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેં તેને મારી પાસે બેસવા માટે કહ્યું. નમસ્કાર મિત્રો, મારું નામ સંગ્રામ છે. હું શહેરમાં રહું છું. અમારું એક નાનું પરંતુ સુંદર ઘર છે. મારા પરિવારમાં મા, પિતાજી અને હું, અમે 3 જણા છીએ. અમારા ઘરની સામે કેટલીક ટીનની છતવાળા રૂમો બનાવ્યા હતા, જેમાંથી કેટલાક રૂમો અમે ભાડે આપ્યા હતા અને કેટલાક હજુ ભાડે આપવાના બાકી હતા. એક દિવસ સવારે લગભગ 10 વાગ્યે દરવાજાની ઘંટી વાગી. મેં દરવાજો ખોલ્યો તો જોયું કે એક સુંદર યુવતી પોતાની 4 વર્ષની નાની દીકરી સાથે દરવાજા ઉપર ઊભી હતી. તેણે એક સાદી સાડી પહેરી હતી. માથા પર પલ્લું હતું. તેના ચહેરા પર થોડું દુઃખ જણાતું હતું અને તેની આંખોમાં ઊંડું દુઃખ નજર આવી રહ્યું હતું. તેણે કહ્યું, મારું નામ સ્વાતિ છે. પાડોશની કાકીએ કહ્યું કે તમારી પાસે ભાડે આપવા માટે રૂમ છે. એટલામાં મારી મા પણ ત્યાં આવી. મેં માને કહ્યું કે આ મહિલા ભાડે રૂમ લેવા માંગે છે. માએ કહ્યું, હા, એક છેલ્લો રૂમ બચ્યો છે. પછી હું, મા અને તે મહિલા, અમે 3 જણા એ રૂમ જોવા ગયા. મેં તેને આખો રૂમ બતાવ્યો. એ એક મોટો રૂમ હતો અને નાનકડું કિચન પણ હતું. તે રૂમ તેને ગમી ગયો. પછી માએ પૂછ્યું, તમે શું કરો છો? સ્વાતિએ કહ્યું, હું ઘરોમાં ખાવાનું બનાવું છું અને વાસણ ધોવાનું કામ કરું છું. હું અને મારી દીકરી, અમે બંને જ સાથે રહીએ છીએ. મારા પતિનું અવસાન થઈ ચૂક્યું છે. હું એકલી જ છું. આ સાંભળીને માને તેની પર ખૂબ જ દયા આવી. એ મહિલાએ કહ્યું, આ રૂમનું ભાડું કેટલું છે? માએ કહ્યું, 3000 છે. પણ તું વિધવા છે એ જાણીને અમે તારી પાસે એટલા પૈસા નહીં લઈશું. તું 2000 આપજે. આ સાંભળીને મહિલા બહુ ખુશ થઈ ગઈ. પછી બીજી સવારે એ બધો પોતાનો સામાન લઈને આવી ગઈ. તેની દીકરી પણ એટલી પ્યારી અને સુંદર હતી જેવી તે પોતે હતી. અમારા ઘરની ઉપર એક રૂમ હતો, જેમાં બાલ્કની પણ હતી. હું હંમેશા ઉપરના રૂમમાં રહેતો, જ્યારે મા, બાપુ નીચેના રૂમમાં રહેતા હતા. હું સ્થાનક હતો અને નોકરીની શોધમાં હતો. હું રોજ સવારે બાલ્કનીમાં બેસતો. ત્યાંથી ખૂબ સુંદર કુદરતી દૃશ્ય દેખાતું હતું. સવારે ઉગતી ધૂપમાં હું ખુરશી પર બેઠો બેઠો બધો નજારો જોયા કરતો. હવે દૃશ્યમાં એક બદલાવ આવી ગયો હતો. હવે મને સવારે સવારે સ્વાતિનું દર્શન થતા હતા. તે તુલસીના છોડને પાણી આપતી હતી, અગરબત્તી લગાવતી હતી અને તેની પરિભ્રમણા કરતી હતી. પછી એ ક્યાંક કામ પર નીકળી જતી હતી. એ પોતાની દીકરી સાથે લગભગ 9:30 વાગ્યે ઘેર પાછી આવતી. ખાવાનું બનાવતી હતી અને લગભગ 11 વાગ્યે ધોયેલા કપડાં સૂકવવા માટે બહાર મૂકતી હતી. ત્યારે હું તેને જોયા કરતો હતો. તે પણ મને જોયા કરતી હતી. હવે તે મને સારી લાગવા લાગી હતી. હવે એ મારી રોજની દૈનિક રીત બની ગઈ હતી. સ્વાતિ મારા સાથે વધુ વાત ન કરતી. તેની નાની દીકરી અમારા ઘરમાં ઘણીવાર રમવા આવતી. મારી મા તેને બોલાવીને ખવડાવતી, ક્યારેક પૈસા પણ આપતી હતી. અમારા ઘરમાં એક મોટું ટીવી હતું. જ્યારે સ્વાતિની આર્થિક સ્થિતિ સારી નહોતી, એટલે તે અમારા ઘરે ટીવી જોવા આવતી હતી. દરરોજ સાંજે થોડી વાર અમે બધા જ સાથે ટીવી પર ફિલ્મ કે સિરિયલ જોયા કરતા હતા. અમે ખાટ પર બેઠા બેઠા ટીવી જોઈએ. એ સમયે અમારી નજરો મોહે. સ્વાતિ મારી તરફ જોતી અને હું તેની તરફ જોઈને સ્મિત આપતો. આ બધું ઘણા દિવસો સુધી ચાલતું રહ્યું. એક દિવસ પિતાજી અને મા ગામે કેટલાક કામ માટે ગયા હતા. હું ઘરમાં એકલો હતો. અંદાજે બપોરના 4 વાગ્યા હતા. એકાએક દરવાજા પર ઘંટી વાગી.
મેં દરવાજો ખોલ્યો. સ્વાતિ ચા લઈને ઊભી હતી. તેણે કહ્યું, તમારા માટે ચા લાવીશું. તમે નીચે આવ્યા નહોતા તો મેં વિચાર્યું હું જ દઈ આવું. મેં કહ્યું, હા, આજે ચા માટેની લાગણી જ ન આવી. આજે મા બાપુ ઘેરે નથી એટલે શાંતિ જ બેઠો છું. સ્વાતિએ ચા મારી પાસે મૂકીને કહ્યું, ચાલો હું પણ થોડું બેસી જાઉં. મેં કહ્યું, હા, શાંતિથી બેસો. એ ઘરની અંદર આવી. હું ખાટ પર બેઠો હતો. એ ખાટની આસપાસના પાટિયામાં આવીને બેસી ગઈ. હું તાકીને જોઈ રહ્યો હતો. તે શરમાઈ ગઈ અને પૂછ્યું, શું જોઈ રહ્યા છો? મેં કહ્યું, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. તેણે સ્મિત કરી. મેં કહ્યું, તમે હંમેશા સાદા કપડાં પહેરો છો, પરંતુ આજે તમે ખાસ કંઈક પહેર્યું છે એવું લાગી રહ્યું છે. તેણે કહ્યું, હું તો હંમેશા આવું જ પહેરું છું. એ વખતે મારી નજર તેના ચહેરા પર હતી. એ વખતે હવામાં એક શાંતિ હતી. એની આંખો એની ભીની પાંખો જેવી હતી. એ બધું મને ખૂબ ખેંચી રહ્યું હતું. મને લાગ્યું કે એ પણ મને જોઈ રહી છે. એ પહેલીવાર હતું જ્યારે અમે એકબીજાની નજીક આવી રહ્યા હતા. વાતચીત શરૂ થઈ. લાગણીઓ ધીમે ધીમે અંદરથી ઉઠી રહી હતી. કોઈ શબ્દ ન કહ્યા છતાં બધું કહી દેવાયું હતું. થોડીવાર પછી એ ઊભી થઈ અને કહ્યું, ચાલો, હવે નાની ભૂખી હશે. મેં પણ કહ્યું, હા, જાઓ. એ જતાં પહેલાં પાછી ફરીને જોઈ ગઈ. એની આંખોમાં કંઈક એવું હતું જે મેં પહેલાં ક્યારેય જોયું નહોતું. આ ઘટના પછી સ્વાતિ અને મારી વચ્ચે થોડું ઝીણો સ્નેહ બંધાયો. હવે તે જ્યારે મારી સામે આવતી ત્યારે મીઠા હાસ્ય સાથે પોતાનું માથું ઢાંકતી. તેની આંખોમાં એક શાંતિ હતી અને કદાચ એક એવો વિશ્વાસ કે હવે આ શહેરમાં તે એકલી નથી રહી. એક દિવસ એણે મને કહ્યું, સંગ્રામજી, ક્યારેક તમે તમારી ઉપરની બાલ્કનીમાંથી ચૂપચાપ જોતા રહો છો ને? લાગે છે કે તમે કંઈક કહેવા માંગો છો પણ કહી શકતા નથી. હું થોડો શરમાયો અને હસતા હસતા કહ્યું, હું તો એ જ જોઈ રહ્યો હતો કે તમે રોજ તુલસીના છોડને કેવી રીતે પ્રેમથી પાણી આપો છો. એણે આંખોમાંથી હળવું હાસ્ય વહાવીને કહ્યું, તમે ખૂબ જુદા છો. અહીંના પુરુષોની નજરમાં વિધવા સ્ત્રીઓ માટે સન્માન નહોતું, પણ તમે એ માન આપ્યું છે. મેં કહ્યું, કારણ કે તમારું વ્યક્તિત્વ એવું છે. તમે જે પણ છો એને લીધે નહીં, પણ તમારું માનસ પટલ ખૂબ ઊંચું છે. અને હું માનું છું કે પ્રેમ કે સંબંધ માત્ર શરીરથી નથી બનતા. એ સાંભળીને થોડા ક્ષણ માટે શાંત રહી. પછી કહ્યું, મારા પતિનું મૃત્યુ થયું ત્યારે મારી દીકરી 2 વર્ષની હતી. હું ઘરે ઘરે કામ કરીને એનો ઉછેર કરી રહી છું. ઘણાએ શારીરિક લાભ લેવા માટે મારી પાસે મદદની વાત કરી, પણ હું મારી દીકરી માટે જીવું છું. હવે મારી આંખોમાં પણ લાગણીઓ આવી ગઈ. મેં કહ્યું, તમે એક માતા તરીકે જે કરો છો એ ખૂબ જ મહાન છે. તમે એકલા હોવા છતાં જીવન સામે અડીખમ ઊભી રહ્યા છો. એ બહુ મોટી વાત છે. સ્વાતિએ મને જોઈને કહ્યું, આજ સુધી કોઈ પુરુષે મને મારા આત્મસન્માન માટે પ્રશંસા આપી નહોતી. આજે એવું લાગ્યું કે કદાચ હું એક સ્ત્રી તરીકે પણ માન્ય છું. એ દિવસ પછી મારી અને સ્વાતિની વચ્ચે એક એવો ભાવનાત્મક સંબંધ બંધાયો જે શબ્દો વિના પણ અનુભવાઈ રહ્યો હતો. હવે જ્યારે પણ હું બાલ્કનીમાં બેઠો હોઉં ત્યારે તે નીચેથી ઉપર જોઈને સ્મિત કરતી. ક્યારેક મારી માટે પાણી મોકલાવતી, ક્યારેક નાની મારી પાસે રમવા માટે આવી જતી. ઘરની અંદર હવે એક શાંત લાગણી ઉભરી રહી હતી જે કોઈએ કહી નહોતી, પણ બંનેએ સમજેલી હતી. એક સાંજે હું બહારથી આવ્યો ત્યારે વરસાદ શરૂ થયો હતો. મેં જોયું કે સ્વાતિ બહાર લટકાવેલા કપડાં ઉતારી રહી હતી. પવન પણ હતો અને વરસાદ મજબૂત થતો જઈ રહ્યો હતો. મેં જલ્દીથી જઈને કહ્યું, ચાલો હું પણ સહાય કરું. અમે બંને ભીના થઈ ગયા હતા. કપડાં ખાટલામાં ફેંક્યા અને ઘરમાં દોડીને આવી ગયા.
અંદર ઘરમાં એ પલ માટે શાંતિ છવાઈ ગઈ. તેણે મારી તરફ જોયું. ભીના વાવ, ભીનો ચહેરો અને થોડું આપતું શરીર. મારી નજર જામી ગઈ. એ પણ મૌન હતી. એ મને જોઈને ધીમેથી બોલી. મને ક્યારેય એવું લાગ્યું નહોતું કે મારી જિંદગીમાં ફરી કોઈ આવી લાગણી જગાવી શકે છે. મેં પણ નિશબ્દ થયા વિના તેની તરફ જોતા રહીને કહ્યું, જેમ વરસાદ પછી ધરતીમાંથી સુગંધ આવે છે, એમ જ તમે મારી અંદરથી એક તાજગી લાવ્યા છો. એમ બોલીને હું વહી ગયો. વાત વધારે ન થતાં બંને પોતપોતાના રૂમમાં ગયા. પણ એ પલ જેમાં ન તો સ્પર્શ થયો, ન તો કોઈ શબ્દો લાગ્યા, એ પલ ભૂલાય નહીં એવું હતું. આ ઘટનાના બીજે દિવસે સવારે સ્વાતિની નાની દીકરી મારી પાસે આવી. એ હંમેશા મસ્તી કરતી અને મને કાકા બોલાવતી. હું તેને ઉછાવીને રમાડતો. એ દિવસ પછી પણ એવું જ થયું. હું બાલ્કનીમાં બેઠો હતો અને એ આવીને કહ્યું, કાકા, મારી મમ્મી ઉદાસ છે, તમે જાઓ ને તેની પાસે. હું હસીને નીચે ગયો. ઘરના દરવાજા પાસે પહોંચ્યો તો જોયું કે સ્વાતિ કિચનમાં કંઈક બનાવી રહી હતી. મેં અંદર જઈને કહ્યું, શું બનાવો છો? એ થોડું ચમકી અને શરમાઈ ગઈ. પછી હવેથી કહ્યું, પૌવા બનાવી રહી છું, ખાશો? મેં કહ્યું, હા, આજે તો મને બહુ ભૂખ લાગી છે. તે હવેથી હસતા કહ્યું, એ તો હું સમજી ગઈ, તમે મારા હાથના પૌવા માટે જ આવ્યા છો. મેં કહ્યું, નહીં, આજે તો નાનીએ કહેલું કે તમે ઉદાસ છો, એટલે હું તમારું મૂડ સુધારવા આવ્યો છું. એ થોડા ક્ષણ શાંત રહી, પછી ધીમેથી બોલી, જિંદગીની તકલીફો હવે સહન થતી નથી. ઘણો બધો સંઘર્ષ કર્યો, પણ ક્યારેક આવું લાગતું કે કોઈ હોય જે સાથે બેસીને બે શબ્દ બોલે. મેં કહ્યું, તો બોલો ને. મને બે શબ્દ? હું છું અહીંયા. એણે મારી તરફ જોઈને પલક ઝબકાવી. એ પલકમાં જાણે 2 વર્ષનું દુઃખ ભરેલું જીવન લાગણીના દરિયામાં હળવું થઈ ગયું હોય. એ વખતે નાની આવી ગઈ અને મારી બાજુમાં બેસી ગઈ. એણે મને પકડીને કહ્યું, મમ્મી કહે છે કે તમે સરસ છો. હું હસી પડ્યો અને સ્વાતિ પણ. હવે ઘરમાં ફરી એકવાર ખુશીનું વાતાવરણ થઈ ગયું હતું. હવે દરરોજ કોઈને કોઈ બહાને મારી અને સ્વાતિની મુલાકાત થતી. ક્યારેક નાની અમારા બંને વચ્ચે પુલ બની જતી. ક્યારેક તે 1 કપ ચા બનાવીને આવતી. એક સાંજે નાની ઊંઘી ગઈ હતી. ઘરમાં શાંતિ હતી. હું સ્વાતિ પાસે બેઠો હતો. અમે બંને ટીવી જોઈ રહ્યા હતા, પણ ધ્યાન તો એકબીજા પર જ હતું. મેં તેની તરફ જોયું. એ પણ મારી તરફ જોઈ રહી હતી. એક ક્ષણ માટે આંખો મોવીને થોભી ગઈ. ન તો મેં કંઈ કહ્યું, ન એણે, પણ એ પળમાં બધું કહેવાઈ ગયું. ધીમેથી મેં તેનો હાથ પકડ્યો. એ વિસ્મિત થઈને મારી તરફ જોયું. મેં કહ્યું, મને નથી ખબર કે તું શું વિચારા છો, પણ તારી આંખો જે કહે છે એ સાંભળીને મન થયું કે તને છૂવી લઉં. એ થોડું શરમાય, પણ હાથ પાછો ન ખેંચ્યો. એને એ સ્પર્શ નવાજ્યો. કદાચ વર્ષો પછી કોઈએ તેને અહેસાસ અપાવ્યો હતો કે તે પણ એક જીવંત સ્ત્રી છે, માત્ર એક માતા કે વિધવા નહીં. એ બહુ શાંત હતી, પવિત્ર હતી. માત્ર સ્નેહનો અહેસાસ હતો, કોઈ વાસના નહીં, કોઈ લાલસા નહીં. સ્વાતિએ મારી આંખોમાં જોઈને કહ્યું, જિંદગીમાં પહેલી વાર એવું લાગ્યું કે કોઈએ મને મારા હૃદયથી સ્પર્શ કર્યો છે. એ બોલતા બોલતા થોડી ભીની થઈ ગઈ. મેં તેનો હાથ મજબૂતીથી પકડીને કહ્યું, હવે હું છું હંમેશા તારા માટે, તારી દીકરી માટે. આ ઘટનાને 2-3 વર્ષ થઈ ગયા હતા. હવે હું રોજ સવારે તેની માટે નાસ્તો લાવતો. ક્યારેક નાની માટે ચોકલેટ, તો ક્યારેક કોઈ નાની ભેટ. એક દિવસ સવારે હું તેના ઘરમાં ગયો. નાની સ્કૂલે ગઈ હતી. સ્વાતિ અંદરથી આવી. એની આંખોમાં આજે અલગ ચમક હતી. એ શરમાઈ ગઈ હતી, પણ મનમાં એક શાંતિ સ્પષ્ટ દેખાતી હતી. એણે મને બેસાડ્યો અને પોતે પણ મારી સામે બેસી ગઈ.
મને જોઈને હળવી મીઠાશભરી હાસ્ય કરી. હું થોડી વાર ઊભો થવાનો હતો ત્યારે એણે મારો હાથ પકડ્યો. એ જ પળમાં મારા આખા શરીરે એક અજબ લહેર ફરી ગઈ. એણે હળવેથી કહ્યું, મને ખોટું લાગતું હતું કે પ્રેમ ફક્ત યુવાવસ્થાનું હોય છે, પણ હવે સમજાય છે કે પ્રેમ તો આત્માનો સંબંધ હોય છે. હું કંઈ બોલ્યો નહીં, બસ એના હાથ પર હાથ રાખી દીધો. એ શાંત પળમાં દ્વાર બંધ હોવા છતાં મનના દરવાજા ખુલ્યા. થોડી વાર પછી એ ઊભી થઈ અને બોલી, તમારા માટે ચા બનાવું? મેં કહ્યું, હા, આજે એ ચા કંઈક અલગ જ હશે. એ હસી પડી. ગરમ ચાના ઘૂંટ સાથે લાગણીઓ ગરમાઈ રહી હતી. કોઈ વાતચીત નહીં, પણ એક એક ક્ષણ બહુ કિંમતી હતી. એ દિવસે અમારી વચ્ચે કંઈ એવું બન્યું જે શબ્દોમાં કહ્યું નહીં, પણ હૃદયે લખાઈ ગયું. આ પળો પછી જિંદગી થોડું બદલાઈ ગઈ હતી. હવે હું રોજ સવારે ઉઠીને સૌ પ્રથમ એની બાલ્કની જોઈ લેતો. એ પણ મારી બાલ્કની તરફ જોઈને સ્મિત કરવા લાગતી. નાની હવે મને પાપા જેવા સ્પર્શથી પકડતી. એક સાંજે હું તેની સાથે બેઠો હતો. થોડી શાંતિ હતી. બહાર પવન ચાલતો હતો. ચાંદની રાત હતી. સ્વાતિએ કહ્યું, મને ક્યારેક લાગે છે કે શું સમાજ આપણા સંબંધને કબૂલ કરશે? મેં કહ્યું, સમાજના પ્રશ્નો માટે આપણે આપણો પ્રેમ ઓછો નહીં કરીએ. તારું હૃદય જે કહે છે એ સાંભળ. એણે હળવેથી કહ્યું, મારું હૃદય તને કબૂલે છે, પરંતુ હું નાની માટે જીવી છું. મારે એના માટે ભવિષ્ય માટે સારું કરવું છે. મેં તેના હાથ પકડીને કહ્યું, તો ચાલ ને, નાની માટે મળીને એક ભવિષ્ય બનાવીએ. એના માટે ઘર, પ્રેમ અને સલામતી આપણે આપશું. એણે મારી આંખોમાં જોઈને આંખો ભીની કરી દીધી. એ પળોમાં જાણે સમગ્ર વિશ્વ શાંત હતું. માત્ર બે દિલ વચ્ચે લાગણીઓ વહેતી હતી. એણે મારી છાતી પર માથું મૂક્યું. હું શાંત રહ્યો. એણે વહેતા દુઃખમાંથી હવે આરામ મળતો જણાયો. એ બોલી, તમે જે સ્નેહ આપ્યો છે એ મને ફરી જીવવાનો અહેસાસ કરાવે છે. અને એ જ રાતથી બંનેની જિંદગીમાં એક નવો સૂર્યોદય થયો. મૌન, શાંત અને વિશ્વાસ ભર્યો. એ રાત પછી મારું આ ઘર હવે એકલું મારું ન રહ્યું. હવે એમાં 3 હૃદય ધબકે છે. એક મહિલાનું જે ફરી પ્રેમને માણી રહી છે, એક બાળકનું જેને પિતૃસ્નેહ મળી રહ્યો છે, અને એક એવા પુરુષનું જેને જીવનમાં મૌન સંબંધોનો સાચો અર્થ સમજાઈ ગયો છે. હવે હું નાનીના સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગમાં પણ જાઉં છું. તે અન્ય બાળકોને કહે છે, મારા પપ્પા આવે છે હવે. એ શબ્દ સાંભળીને મારા ગળામાં ગાંઠ બંધાઈ જાય છે. સ્વાતિ હવે હસે છે. આત્મવિશ્વાસ હવે ફરીથી ચમકતો દેખાય છે. ક્યારેક સાંજના સમયે તે ઘરમાં રસોઈ બનાવતી હોય ત્યારે હું નાની સાથે રમતો રહું છું. ઘરની દિવાલો હવે સૂનપાની અવાજથી નહીં, પણ હાસ્યના પ્રતિનિધિત્વથી ભરાઈ ગઈ છે. એક રાત અમે ત્રણેય ટેરેસ પર બેઠા હતા. પવન ચાલતો હતો. નાની ઊંઘી ગઈ હતી. સ્વાતિએ મારી તરફ જોઈને કહ્યું, હવે ભય નથી, કારણ કે હવે તું છે. તું મારા માટે પ્રેમ નથી, સહારો છે. મેં એની તરફ જોઈને કહ્યું, હું તારો સાથી છું, જીવનભર માટે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી. તું અને નાની મારી જવાબદારી છે. અને એ પળમાં હું જાણતો હતો કે પ્રેમ ફક્ત બોડી સુધી નહીં, આત્મા સુધી પહોંચે છે. અને એવો સંબંધ દુનિયાની કોઈ તાકાત તોડી નહીં શકે. મિત્રો, ક્યારેક જીવન તૂટી જાય, ખાલી થઈ જાય, પણ જ્યારે સાચો માણસ મળે જે મૌન રહીને પ્રેમ કરે, ત્યારે તૂટી ગયેલી દુનિયા ફરીથી વસે છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે મિત્રો. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.